ગુજરાતમાં ગેસના પુરવઠા અને ઉદ્યોગોની સ્થિતિને લઈ ચર્ચા ગરમાઈ છે તો રાજ્ય સરકારનું કહેવું છે કે ગેસનો જથ્થો પૂરતો છે તો બીજી તરફ ઉદ્યોગોની સ્થિતિ માઠી થઈ છે। રાજ્ય સરકાર દ્વારા આયોજિત સંયુક્ત પ્રેસ બ્રીફિંગમાં આઈઓસી, જીએસપીસી, પુરવઠા ઇન્ડસ્ટ્રીઝ વિભાગના અધિકારીઓએ વર્તમાન પરિસ્થિતિ પર માહિતી આપી હતી। અધિકારીઓએ દાવો કર્યો છે કે રાજ્યમાં એલપીજી ગેસ અને અન્ય ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકો અફવાઓથી દૂર રહે। તેમણે જણાવ્યું કે માર્ચ મહિનામાં અફવાઓના કારણે ગેસનું વેચાણ બમણું થઈ ગયું હતું, જેના કારણે પેટ્રોલ પંપો અને ગેસની એજન્સીઓ પર લાઈનો લાગી હતી। હાલ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને 100% ગેસ સપ્લાય આપવામાં આવી રહ્યો છે, જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ માટે 25% પુરવઠો અપાય છે, પરંતુ ઉદ્યોગ ક્ષેત્રમાં ચિંતાજનક સ્થિતિ છે। ખાસ કરીને મોરબી જેવા સિરામિક હબમાં ગેસનો પુરવઠો માત્ર 20% સુધી સીમિત રહ્યો છે, જેના કારણે ઉદ્યોગોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે। અધિકારીઓને સ્થિતિ ક્યારે સામાન્ય થશે તે અંગે સ્પષ્ટતા ટાળી હતી। આ પરિસ્થિતિ વચ્ચે પ્રશ્ન એ ઊભો થાય છે કે ગેસનું સંકટ એ કુદરતી છે કે પછી અફવાઓના કારણે ઊભું થયેલું છે તે જાણી નથી શકાતું। અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। લીકર પરમિટના નામે ફરીથી એક વખત ભ્રષ્ટાચારનો આરોપ છે તે સામે આવ્યો છે અને તે બાબતનો પર્દાફાશ પણ થયો છે। ફરીથી 50 લાખથી વધુની રકમના સર્ટિફિકેટો મળી આવ્યા છે, જેને લઈને સૌથી મોટો ખુલાસો હવે લીકર પરમિટને લઈને જોવા મળ્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટ મેળવવા માટેના મેડિકલ સર્ટિફિકેટ આચરવામાં આવેલી ગેરરીતિ અંગે મેડિકલ તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ સાઈબાગ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે। આ રિપોર્ટમાં કરવામાં આવેલા ખુલાસા અત્યંત ચોંકાવનારા છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કુલ 257 રસીદોને તદ્દન નકલી હતી, જેનો હોસ્પિટલના સત્તાવાર રેકોર્ડમાં કોઈ ઉલ્લેખ જ નથી। આ આખું કૌભાંડ 50 લાખ રૂપિયાથી વધુનું હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં અગાઉ પણ એક ક્લાર્ક સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ રિપોર્ટ બાદ આ મામલે મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા પ્રબળ બની છે। આ સરકારી તિજોરીને ખાલી કરવા માટે કોણ સાથ આપતું હતું અને સાથે સાથે કેટલા અધિકારીઓની આ બાબતમાં સંડોવણી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ 50 લાખના મૂળ કૌભાંડના મૂળિયા ક્યાં સુધી પહોંચી રહ્યા છે તે તો જોવાનું જ રહેશે। રાજકોટની સોની બજારમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે। જાણીતી પેઢીના 2 કર્મચારીઓ 25 કરોડના સોનાની ડિલિવરી માટે બિહાર ગયા હતા, ત્યારે ફિલ્મી ઢબે આવેલા જે 8 લૂંટારુઓ છે તેના દ્વારા લૂંટ છે તે ચલાવવામાં આવી હતી। રાજકોટની કેવીએન સન્સ પેઢીના 2 વિશ્વાસુ કર્મચારીઓ મહેશ મામતોરા અને પ્રિન્સ રાણપરિયા જ્યારે 25 કરોડની કિંમતના સોનાના દાગીનાની ડિલિવરી આપવા બિહાર પહોંચ્યા ત્યારે આ સનસનીખેજ ઘટના બની હતી। બંને કર્મચારીઓ રેલવે સ્ટેશન ઉતર્યા કે તરત જ કાર અને બાઇક પર સવાર થઈને આવેલા 8 જેટલા લૂંટારુઓએ તેમને આંતર્યા હતા। લૂંટારુઓએ પોતાની ઓળખ કસ્ટમ વિભાગના અધિકારી તરીકે આપીને બંને કર્મચારીઓને જબરદસ્તી કારમાં બેસાડી તેમનું અપહરણ કર્યું હતું। ત્યારબાદ નિર્જન સ્થળે લઈ જઈ 25 કરોડનું સોનું લૂંટીને શખ્સો ફરાર થઈ ગયા હતા। બિહાર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ તેજ કરી છે અને લૂંટમાં વપરાયેલી કાર કબજે કરી છે, પરંતુ સોનું અને આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે। આટલી મોટી લૂંટથી રાજકોટના સોની બજારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। હવે જોવાનું એ રહેશે કે બિહાર પોલીસ ક્યારે આ લૂંટારુઓને જેલના સળિયા પાછળ ધકેલશે। કાયદા સામે મુસ્લિમ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને યુસીસીના અમલીકરણ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ આક્ષેપ કર્યો છે કે આ કાયદા દ્વારા તેમના ધર્મ અને મહજબથી દૂર કરવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર સાથે માંગ કરી છે કે આ કાયદા બંધારણીય અધિકારી પર તારાપ સમાન છે અને તાત્કાલિક ધોરણે તેને રદ કરવો જોઈએ। આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ધાર્મિક સ્વતંત્રતા પર કોઈપણ પ્રકારનું દબાણ સહન કરવામાં આવશે નહીં। સુરત પોલીસ અને કલેક્ટર કચેરી અને આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે। આમ સુરત શહેરમાં યુસીસી મુદ્દે શરૂ થયેલી વિરોધ પ્રદર્શન આગામી દિવસમાં ઉગ્ર બને તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ગુજરાતમાં બોમ્બની ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો। અમદાવાદ અને સુરત બાદ વડોદરા અને રાજકોટની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે। એક સાથે 4 શહેરોની આરટીઓ કચેરીઓને નિશાન બનાવીને મોકલાયેલા ધમકીભર્યા ઈમેલ બાદ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ મોડ પર આવી ગયું છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની આરટીઓ કચેરીઓ ખાલી કરી દેવામાં આવી હતી। ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતની તમામ કામગીરીને અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે। ઘટના સ્થળે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને કચેરીઓના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી।
એક સાથે રાજ્યના 4 મહત્વપૂર્ણ કેન્દ્રોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાને કારણે કોઈ મોટી સાજિશ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલ દ્વારા પણ તપાસ કરવામાં આવી છે અને ઈમેલના સ્ત્રોત સુધી પહોંચવાના પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તમામ સ્થળોએ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ સ્થિતિ કાબૂમાં હોવાનો પોલીસનો દાવો છે, પરંતુ આ પ્રકારની ધમકીઓએ રાજ્યની સુરક્ષા અને વ્યવસ્થા પર સવાલ ઉપસ્થિત કર્યા છે. ભાવનગર શહેરમાં સાયબર ગઠિયાઓનો એક મોટા નેટવર્કનો પોલીસે જે તે પર્દાફાશ કર્યો છે, જેનાથી રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાવનગર શહેરમાં સાયબર ગઠિયાઓએ છેલ્લા 2 વર્ષ દરમિયાન અત્યંત આયોજનબદ્ધ રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ છે આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓએ આ છેતરપિંડીને અંજામ આપવા માટે અલગ અલગ બેંકોના કુલ 134 જેટલા ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. આ ખાતાઓ મારફતે અંદાજે 21.37 કરોડ રૂપિયાનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું, જેમાંથી 8.11 કરોડ રૂપિયાનું સીધું સાયબર ફ્રોડ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે શહેરના બોરતળાવ પોલીસ મથકના 8 જેટલા સાયબર ગઠિયાઓ વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગઠિયાઓએ અનેક લોકોને વિશ્વાસમાં લઈને કે અન્યથા પ્રલોભનો આપીને આ બેંક એકાઉન્ટ મેળવ્યા હતા. છેલ્લા 2 વર્ષથી આખું નેટવર્ક પોલીસની નજરથી બચીને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું હતું. હાલ પોલીસે બેંકના તમામ ખાતાઓ છે તેને ફ્રીઝ કરી અને જેમને આ ગુનામાં જે સંડોવાયેલા મળતિયાઓ છે તેમને શોધવા માટેની તજવીજ છે તે હાથ ધરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રીએ આ બાબતે નામ લીધા વગર આકરો પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતની પ્રજા જાગૃત અને શિક્ષિત છે. કેરળમાં એક જનસભા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ કહ્યા હોવાના નિવેદન બાદ ભાજપ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિવેદન પર નામ લીધા વગર કટાક્ષ કરતા કહ્યું કે આપણે તો ભણેલા ગણેલા છીએ, પરંતુ કોંગ્રેસના પ્રમુખને કદાચ આ સત્યની ખબર નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતના લોકો શિક્ષિત છે, તે એક હકીકત છે અને આવા નિવેદનો રાજ્યની અસ્મિતાનું અપમાન છે. મુખ્યમંત્રી સહિત ભાજપના તમામ નેતાઓએ કોંગ્રેસના આ નિવેદનને વખોડી નાખ્યું છે અને કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા છે. આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી આ મુદ્દો રાજનીતિ સ્વરૂપે લોકો સમક્ષ લઈ જઈ શકે છે. જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. જામનગર શહેર કોંગ્રેસ આજે પોતાનું કમિટમેન્ટ પત્ર એટલે કે મેનિફેસ્ટો જાહેર કરી જનતા સમક્ષ 16 મુખ્ય મુદ્દાઓ સાથે પરિવર્તનનો દાવો કર્યો છે. જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં કોંગ્રેસ હવે પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી રહી છે. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સત્તાવાર રીતે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જામનગરની જનતા માટે પાયાની 16 સુવિધાઓનો સમાવેશ કરાયો છે. આ મેનિફેસ્ટોમાં દરરોજ શુદ્ધ પાણી પીવાનું પૂરું પાડવું, ભૂગર્ભ ગટરની વ્યવસ્થામાં સુધારો, પાકા રસ્તાઓ અને યુવાનો માટે રમતગમતના મેદાનો વિકસાવવા જેવા મહત્વના વાયદાઓ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આ તકે શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે. કોંગ્રેસ નેતાગીરીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે જામનગરની જનતા આ વખતે પરિવર્તન લાવશે અને મહાનગરપાલિકામાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે. આ મેનિફેસ્ટો જાહેર થતાં જ શહેરમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના આ 16 મુદ્દાઓ જામનગરની જનતાને કેટલા આકર્ષી શકે છે અને ચૂંટણીમાં કોનું પડલું ભારે રહે છે. ભાવનગરમાં 3 કલાક માટે મહિલા કોર્પોરેટર છે તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ પાટલી બદલી હતી. સેજલબેને પોતે પહેલા ભાજપમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાનું કહી કોંગ્રેસમાં ભળ્યા હતા. ત્યારબાદ દોષનો ટોપલો છે તે કોંગ્રેસ ઉપર ઢોળીને ભાજપમાં છે તે પુનઃ ભળી ગયા હતા. આજે 6 એપ્રિલના રોજ ભાવનગરના રાજકારણમાં હાસ્યાસ્પદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. 12 વાગ્યે ભાજપનો ખેસ ઉતારી કોંગ્રેસમાં જોડાયેલા વડવા બ વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર સેજલબેન ગોહેલ માત્ર 3 કલાક એટલે કે 3 વાગ્યાને 5 મિનિટે ફરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કોંગ્રેસમાં જોડાયાની કલાકોમાં જ ભૂલ સમજાતા ફરી ભાજપમાં ભળી ગયા હતા. ભાજપમાં જતાની સાથે જ કોર્પોરેટર મહિલાએ કહ્યું કે મને મારી ભૂલ સમજાઈ એટલે ભાજપમાં પરત આવી છું. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા ભરવામાં આવી હતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ એટલે મેં પાછી ઘર વાપસી કરી છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા મને લાલચ પણ આપવામાં આવી હતી. હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસની અંદર અસંતોષ જોવા મળી રહ્યો છે. પૂર્વ કોર્પોરેટરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ટિકિટ ફાળવણી અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જાગૃતિબેને જણાવ્યું હતું કે પાર્ટીમાં જાહેર થયેલી પેનલથી તેઓ સંતુષ્ટ છે, પરંતુ ઉમેદવારની પસંદગીમાં પાયાના કાર્યકરો અને પૂર્વ પ્રતિનિધિઓ સાથે કોઈ જ સંકલન કરવામાં આવ્યું નથી. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે કમલેશ કોઠીવારને ટિકિટ આપવા માટે તેમની ભલામણ હતી, પરંતુ તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. વધુમાં તેમણે અંજનાબેન પંચાસરાના નામ સામે પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે આ ઉમેદવારને વોર્ડના કાર્યકરો પણ ઓળખતા નથી અને જો તેમને ટિકિટ આપવામાં આવશે તો વોર્ડ નંબર 13માં પાર્ટીને મોટું નુકસાન થવાની ભીતિ છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ટિકિટ કોઈ પણ મળે તેનાથી તેમને કોઈ જ પ્રકારનો વાંધો નથી, પરંતુ ટિકિટ આપવા માટે ભલામણ અને સ્થાનિક કાર્યકર્તાઓની લાગણીને પણ પાર્ટીના મોવડી મંડળે સમજવી જોઈએ. અમદાવાદના પાલડી વિસ્તારમાં કોંગ્રેસે લઘુમતીને ઉમેદવારી કરાવતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અસાનધારાની કડક અમલવારીની જાહેરાત કરતા સ્થાનિક સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. અમદાવાદના પોસ્ટ ગણાતા પાલડી વિસ્તારમાં રાજકીય ગરમાવો તેજ થયો છે. કોંગ્રેસના લઘુમતી ઉમેદવારની પસંદગી સામે ભાજપના ધારાસભ્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મોટો સવાલ ઉઠાવ્યો છે. ધારાસભ્યએ પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે હવે અસાનધારાનો અમલ ડંકાની ચોટે કરવામાં આવશે, કારણ કે પાલડીમાં સૌથી વધુ સંખ્યા જૈન સમાજના મતદારોની છે. આ નિવેદન બાદ વિસ્તારમાં વસ્તીના સમીકરણો અને રહેણાંક મિલકતોના હસ્તાંતરણને લઈને જૂની ચર્ચા ફરી જીવંત થઈ છે. ભાજપ આ મુદ્દે હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવાની વ્યૂહરચના અપનાવી રહ્યું હોય તેમ જણાય છે. બીજી તરફ કોંગ્રેસની આ ઉમેદવારીથી પાલડીમાં અસાનધારાના કાયદાકીય પાસાઓ અને રાજકીય સમીકરણોમાં મોટો ફેરબદલ થવાની શક્યતા સેવાઈ રહી છે. હાલ તો આ પોસ્ટ બાદ પાલડી વિસ્તારના મિલકત વેચાણ અને વસ્તી માળખાને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ત્યારે સામી ચૂંટણીએ પાલડીમાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રી થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે સૌરાષ્ટ્ર અને દાહોદ, પંચમહાલ તેમજ મોરબીમાં માવઠાની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલી આ સિસ્ટમથી વાતાવરણમાં પલટો આવશે. તંત્ર દ્વારા 6 અને 7 अप्रैल रोज माछीमारों ने दरियो न खेड़वा માટે सूचना આપવામાં આવી છે. जो डिस्ट्रिक्ट अभी ठंडा जो आंधी और बिजली गिरने का और लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है, इसमें गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, पठान, महेसाना, साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, माहीसागर, वडोदरा, छोटा उदयपुर, भरूच और नर्मदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, राजकोट, जामनगर, मोरबी, द्वारका और कच्छ के लिए दिया गया है. કમોસમી વરસાદની આગાહી પૂર્ણ થયા બાદ રાજ્યમાં ફરીવાર ગરમી સહન કરવાનો વારો આવશે. જો કે હાલ કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. રાજધાની દિલ્હીમાં સુરક્ષાને લઈને એક ચિંતાજનક ઘટના સામે આવી, જ્યાં વિધાનસભામાં એક કાર બેરિયર તોડીને અંદર ઘૂસી જતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. સોમવારે બપોરે લગભગ 2 વાગ્યે યુપી નંબર પ્લેટ ધરાવતી એક કાર દિલ્હી વિધાનસભાના વીઆઈપી ગેટ નંબર 2 પરથી બેરિકેડિંગ તોડી અંદર પ્રવેશી ગઈ હતી. કારનો ડ્રાઈવર નકાબ પહેરેલો હતો, જેના કારણે તેની ઓળખ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડ્રાઈવર સીધો જ વિધાનસભા સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાની ઓફિસ બહાર પહોંચ્યો અને ત્યાં બુકે મૂકી દીધું હતું. આ સમગ્ર ઘટનાક્રમ પછી ડ્રાઈવર કાર સાથે જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ તરત જ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ કરવામાં આવી રહી છે. કારની શોધખોળ તેજ કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે ગેટ નંબર 2 પર સીઆરપીએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ એલર્ટ પર હતી. આ ઘટના બાદ સુરક્ષાને લઈને મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે તપાસ બાદ જ ખ્યાલ આવશે કે આ માત્ર સ્ટન્ટ હતો કે પછી કોઈ સાજિશનો ભાગ. રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો મુદ્દો, જેમાં કોંગ્રેસે બાકી ઉમેદવારોની 8 તારીખે જાહેરાત કરશે તેવી વિગતો સામે આવી છે. વોર્ડ નંબર 15 અને 3 નંબરને લઈને અત્યારે ખેંચતાણ જે રાજકોટમાં વધી ચૂકી છે. કોંગ્રેસના 72 પૈકી 40 ઉમેદવારો ફાઇનલ થઈ ચૂક્યા છે અને બાકી ઉમેદવારો અંગે 7 તારીખે યાદી તૈયાર કરવામાં આવશે અને જેને આવનારા સમયમાં ફાઇનલ પણ કરવામાં આવનાર છે. કોંગ્રેસના 72 પૈકી 40 ઉમેદવારોના નામ જે ફાઇનલ થઈ ચૂક્યા છે. સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે. મયુર, રાજકોટ મનપાની ચૂંટણીને મુદ્દે અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. અન્ય યાદી જે છે તે પણ આવનારા સમયમાં જાહેર થશે. શું વિગતો?
બિલકુલ, લખમાં 8 તારીખે સવારે અથવા તો 7 તારીખે રાત સુધીની અંદર કોંગ્રેસના જે બાકી ઉમેદવારો છે તેમની યાદી છે તે જાહેર કરવામાં આવી શકે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે 15 નંબર અને 3 નંબરને લઈને અમે યાદી ફાઇનલ કરી રહ્યા છે. ખાસ કરીને 15 નંબર અત્યાર સુધીની અંદર કોંગ્રેસ ક્યારેય હાર્યું નથી. ત્યાં એક ઉમેદવારને લઈને અત્યારે મનોમંથન ચાલી રહ્યું છે. ઉમેદવાર બદલાવા કે પછી રિપીટ કરવા, આ બાબતે મોવડી મંડળની સાથે તેમની કસરત ચાલી રહી છે. અન્ય જે બેઠકો બાકી છે તેની અંદર પણ ઉમેદવારોની યાદી છે તે ફાઇનલ કરવામાં આવી રહી છે. શક્ય છે કે 7 તારીખે સાંજ સુધીની અંદર કોંગ્રેસ પોતાના 72 જે ઉમેદવારો છે તેના નામની જાહેરાત કરી શકે. અત્યાર સુધીમાં 40 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. બીજી તરફ ભાજપની વાત કરીએ તો ભાજપ પણ આ જ પ્રકારની રણનીતિની અંદર આગળ વધી રહ્યું છે. 5 કલાકની મોવડી મંડળ સાથેની મેરેથોન બેઠક બાદ પણ હજુ સુધી એક પણ બેઠકના નામો છે એ નક્કી નથી થઈ શક્યા. શક્ય છે કે 4 અથવા તો 5 દિવસની અંદર એટલે કે 8 તારીખ આસપાસ જ ભારતીય જનતા પાર્ટી છે પોતાના ઉમેદવારોનો નામ જાહેર કરી શકે છે. એટલે આ માટેની તૈયારી પણ બીજેપી દ્વારા કરી લેવામાં આવી છે. બિલકુલ મયુર, આભાર જોડાયા તે બદલ. રાજકોટમાં મતદાર યાદી મુદ્દે પણ વિવાદ નથી શમ્યો. વોર્ડ 15ની યાદીમાં ઘૂસણખોરીનો મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસી નેતાઓએ કલેક્ટરને ફરિયાદ પણ કરી છે. એક જ બૂથમાં 4 ખોટા નામો ઉમેરવામાં આવ્યા હોવાના આરોપ છે. વશરામ સાગઠિયાએ તપાસની માંગ પણ કરી છે. તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લેખિત રજૂઆત પણ તેમના દ્વારા કરાય છે. અત્યારે અમારા બૂથની અંદર એક 4 મતદારો ખોટા આવેલા છે. જે અત્યાર લગીનમાં જેટલી પણ મતદાર યાદી આવી ને એમાં કોઈ પણ જગ્યાએ એનું નામ નથી અને એ કોઈ માણસો અહીંયા રહેતા નથી. અને આજ છેલ્લી જે મતદાર યાદી નવી આવી ને એની અંદર એ 4 લોકોના નામ આવ્યા છે. જે કોઈ એ જ્ઞાતિના માણસો અમારા વિસ્તારમાં આજથી 15 વર્ષમાં કોઈ દી રહેવા નથી આવ્યા. તો અમે એ કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે કે આ લોકો તમે સ્થળ તપાસ કરો કે અત્યાર લગીનમાં આટલા વર્ષોની અંદરમાં આવા કોઈ જ્ઞાતિના માણસો અહીંયા રહેવા આવ્યા નથી ને જતા નથી. તેના નામ કેવી રીતે આવી ગયા? સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે બરાબર જામી ગયો છે. કોંગ્રેસ દ્વારા આજે મેનિફેસ્ટો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જનતાનો મેનિફેસ્ટો નામ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે. મનપામાં ખાલી પડેલી એ તમામ જગ્યાઓ જેમાં ભરતી કરવામાં આવશે. આ સાથે કોંગ્રેસે મેનિફેસ્ટોમાં કહ્યું છે કે મિલકત વેરામાં 50% રાહત આપવામાં આવશે. ઘરમાં 24 કલાક પૂરતા પ્રેશરથી પાણી પણ તેઓ લોકોને પહોંચાડશે. ખાડી પૂરની સમસ્યાને પણ કોંગ્રેસ જો શાસનમાં આવશે તો હલ કરશે. कांग्रेस ने सूरत शहर के लिए मैनिफेस्टो दिया है और क्या कांग्रेस करेगी, तो सबसे पहले हमने जाके लोगों से पूछ के ये मैनिफेस्टो बनाया है. जनमंच करके हमने एक फैसिलिटी दी थी कि आप जिसको जितना प्रश्न है हमें पूछ सकते हो और वो प्रश्नों में से और सिटीजन्स को क्या चाहिए इस शहर के लिए वो पूछ के हमने ये मैनिफेस्टो बताया है. तो खास करके हमने महिला लक्ष्य बनाया है कि महिला का सशक्तिकरण कैसे है, कैसे हो जाए, उनको टैक्स में कहाँ बेनिफिट हो जा सकता है, उनको क्रैश कैसे मिल सकता है, घोड़िया कर जिसको बोलते हैं, जब वो काम पे जाए. दूसरा हमने सीनियर सिटीजन्स के लिए कि सीनियर सिटीजन्स को क्या चाहिए, दवाई चाहिए, सुविधा चाहिए, हॉस्पिटल जाने के लिए निःशुल्क फैसिलिटी चाहिए, तो उनकी बात की है. સ્માર્ટ સિટીમાં પાણીનું સંકટ તોડાઈ રહ્યું છે. અમદાવાદના વટવામાં પાણીની અછત સર્જાય છે. અનેક સોસાયટીઓમાં પાણીની અછત જોવા મળી રહી છે અને આ પાણીની અછતને કારણે સ્થાનિક લોકોમાં પણ ભારોભાર રોષ વ્યાપી ગયો છે. અમદાવાદના વટવા વિસ્તારમાં પાણીની અછત અને સત્તાધીશો ખુરશી ખાલી કરીને અહીંયા કોઈ ઓફિસમાં હાજર નથી તેવા દ્રશ્ય સામે આવે છે. આસિસ્ટન્ટ ઇજનેર અધિકારીની ઓફિસ, પરંતુ અહીંયા કોઈ હાજર પણ દેખાતું નથી. તેને લઈને પણ સવાલ ઊભા થાય છે કે અહીંયા કોણ આવશે, ક્યારે આવશે. રજૂઆત કરવા આવે છે પ્રજાઓ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે, ત્યારે અહીંયા હાજર પણ કોઈ જોવા મળતું નથી. ત્યારે આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરની ઓફિસ પણ અહીંયા હાલ ખાલી જોવા મળી રહી છે. સાહેબ, બાજુમાં છે એ કેટલા વાગ્યા આવશે, કોઈ આઈડિયા ખરો? બાજુની ઓફિસમાં છે કોઈ? અત્યારે મોર્નિંગ રાઉન્ડ પર હશે. મોર્નિંગ રાઉન્ડ ઉપર. તો આ પાણીની અછત છે કૈલાસનગર સોસાયટીમાં ને એમાં, તો આ લોકો રજૂઆત કરવા તમે કોને કરવાની? એ આવશે અત્યારે થોડી વારમાં. કેટલા વાગ્યા આવશે? 15-20 મિનિટમાં આવી જશે. અત્યારે મોર્નિંગ રાઉન્ડ હોય, સવારે જ્યારે ઓફિસ આવીએ ને ત્યારે સૌથી પહેલા મોર્નિંગ રાઉન્ડ પર જવાનું. એટલે આટલા બધા લોકોની પાણીની અછત છે, અહીંયા રજૂઆત કરવા આવે છે, કોઈ જવાબ નથી આપતું, આવા આક્ષેપો પણ કરે છે.
તો આપ ખુરશીમાં બેઠા છો તો આપણને ના થાય કે આપણે કોકની મદદ કરીએ કે પછી એમને જવાબ આપીએ? બેન મારી પાસે છે ને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ છે એટલે હું ડ્રેનેજનું સંભાળું છું અને બીજા સાહેબ લોકો છે પાણીના છે. અત્યારે પાણીની સમસ્યા વધારે છે એટલે એ લોકો જ્યાં લીકેજ હોય કેવી જગ્યાએ કહે ત્યાં રાઉન્ડ પર જતા હોય એટલે એ લોકો રાઉન્ડ પર હશે. પાણીની સમસ્યા છે ખરી એમ ને? બેન હશે, હવે મને આટલો આઈડિયા નથી કેમ કે મારી જોડે ડ્રેનેજ ને બિલ્ડિંગ છે એટલે મને પાણીની આટલી ખ્યાલ નથી. શું નામ છે સાહેબનું? મનોજભાઈ કલવાણી. ફોન કરો ને, બોલાવો ને. કેટલા વાગ્યા આવે છે, શું છે, શું જવાબ આપે છે? કારણ કે ઘણા લોકોની પાણીની સમસ્યા છે, સમસ્યામાં લોકો હેરાન પણ થાય છે. જ્યારે અધિકારી ફોનથી વાતચીત કરવાનો કદાચ ટ્રાય કરી રહ્યા છે, જો કદાચ આન્સર આપે તો આપણે એ રીતે પણ વાત કરીએ. ફોન સ્પીકર રાખજો એટલે આઈડિયા રહે કદાચ. સાહેબ અહીંયા પાણીની પ્રોબ્લેમ છે એટલે સંદેશ ન્યૂઝ ને બધું આવ્યું છે. ઓફિસ ક્યાં છે અત્યારે? કઈ જગ્યાએ? રાઉન્ડ પર છો? કેટલી વારમાં આવો છો? સ્પીકર કરો ને. હલો હલો સાહેબ, દિવ્યા વાત કરું છું સંદેશ ન્યૂઝ ચેનલમાંથી. દિવ્યા ચૌહાણ વાત કરું છું સંદેશ ન્યૂઝ ચેનલમાંથી. કૈલાસનગર સહિતની તમામ સોસાયટીમાં પાણીની અછત છે. હા, અને પાણી માટે એ લોકોએ કંઈક રજૂઆતો બી કરી છે પણ અહીંયા આયા તો કોઈ હાજર નથી. એટલે બાજુમાં સાહેબ બેઠા હતા એમને મેં પૂછ્યું. હા હા, મહાલક્ષ્મી પાસેની બાજુ. હા હા, અહીંયા રહીશો ને બધા પીડાય છે તો અહીંયા મળવા માંગતા હતા તમને. તમે ક્યાં છો? અચ્છા, તો હવે નિરાકરણનું શું? અને આપ ક્યારે આવશો? હા, વાંધો નહીં. હા હા, વિઝિટ સાહેબ એ લોકોનું કહેવું છે કે વિઝિટ તો અઢળક વખત કરી પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. ચેક કરી લઉં છું આજે વિઝિટ કરીને પછી જે હોય કહું તમને. સારું. હા, એટલે અધિકારીઓ વિઝિટ કરશે, આવી અનેક વિઝિટો કરી પરંતુ નિરાકરણ ક્યારે આવશે ને તે લઈને પ્રશ્ન થાય છે ને. જ્યારે રજૂઆત કરવા પ્રજા આવે છે ત્યારે ખુરશીઓ ખાલી જોવા મળે છે ને સત્તાધીશો એક જ રટન કરે છે કે અમે પાણીની સમસ્યાનું નિરાકરણ કરીશું. જો કે હાલ અને અધિકારી સાથે જે પ્રકારે સંદેશ ન્યૂઝે વાતચીત કરી, ભલે તેમને વાતને ગોળ ગોળ ફેરવી પરંતુ આ પાણીના પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે તેને લઈને સત્તાધીશોની બેદરકારી પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.